બસ આજે માંદી હોય એવું લાગે, થોડીક માંદી પડી ગઈ હતી, રાતે તાવ આવી ગયો તો માંદી હોય ને તો સૂત તે માંદી તાવ દવા પીતી છે એટલે દવાખાને જઈ આવે ને. તો અત્યારે જો અમારા આરાધના બેને ગ્રેવી વાળું શાક બનાવ્યું છે, ગોવાનું શાક, રોટલી અને પાપડ અમારા આરાધના બેને બનાવ્યું છે. અને નિરાયતે ફરાર કરી લો તમે તારે, થોડુંક એવું ખાઈ ગયું એટલે હું વાંધો ન આવે. હે એટલે તો થોડુંક એવું જો ખાલી મોટો રબડો વ્હાઈટ કપ પીડ્યો છે. પણ આમાં શું છે જો એમ બરાબર તો તમે આ ઓરો આવે ને જો કયા આવે ને જો આપણને ખબર. બધું હેલ્ધી છે. હા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં મજા છો? તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો આજે આપણે આખો દિવસ કંઈ કર્યું નથી એટલે બ્લોગ અત્યારે આપણે સ્ટાર્ટ કર્યો છે ને વાગ્યા છે અત્યારે સાંજના 7:45. કારણ કે આજ બહુ થોડુંક કામ હતું એટલે કંઈ સ્ટાર્ટ કરવાનો ટાઈમ નહોતો પડ્યો. તો તમે બધા મજામાં આવશો અને બંસીબેન અમારે અત્યારે બેસી ગયા છે. બંસી મજામાં બેટા? આજ કેટલામાં નોતું છે? તો આજ જવાનું છે ને આજ? હે કેમ મજા આવે છે ને ત્યાં? કાલના તો મેં જોયું હતું, બહુ મજા આવી ગઈ આપણને. મેં કહ્યું બંસીબેન અમારે પહેલો નંબર લાવશે એવું લાગે છે. તો બંસીબેને આજે પણ જવાના છે ને આજે નોરતું છે 3જું. અને તમે બધા એને કેમ મજા આવે છે કે અમને પાછા કહેજો. અને અમારે મેડમ શું કરે છે જોઈએ આપણે. મેડમ બનાવે છે રસોઈ. મજામાં ને? મજામાં. જય માતાજી. જય માતાજી. તો ક્યાં હતા તમે? અત્યારે આજ આખો દિવસ ટાઈમ જ ન મળ્યો બ્લોગ બનાવવાનો. એવું છે? સારું કહેવાય, ટાઈમ નતો તે હું વાટે હતી. જો આ શાક તો તમે જો એટલે આરાધના બેને શાક બનાવ્યું છે ગુવારનું, કંઈક રેસીપી અલગ જ છે, મસ્ત મજાનું શાક ગ્રેવી વાળું બનાવ્યું છે. આરાધના બેન અમારે કંઈક નું કંઈક કર્યા જ કરે કા સિંગ ભજીયાનો ભૂકો નાખ્યો એમ. તો આ શાક કેવું બનાવ્યું છે એ તમને બતાવવાનું છે. અને મેડમ કેટલો સમયમાં બનાવે છે એ જોવાનું છે, કારણ કે 7:45 થઈ ગયા છે અને ભૂખ પણ લાગી છે બહુ. થઈ ગયું છે. રોટલી બનાવું ગરમ ગરમ એટલે બેહાડી દો તમને. હો બંસી તારે ક્યારે જવાનું છે બેટા? 9:30 જવાનું છે ને? તારા કાલના ફોટા બોટા બધું એમ હતો, ઓલો લાઈવમાં બતાવતા હતા ને. મેં કહ્યું બંસી બેન લાઈવમાં બતાવતા હતા. હા તો આવી હતી ને. હા મેં કીધું અમારા બંસીબેન મસ્ત મજાનું લે છે દાંડિયા રસ, ને આપણને દાંડિયા લેતા ઓછા આવડે છે ને મેડમને તો હસોડ આવડતા નથી. આપણે છેતરાઈ ગયા. औकात में रहो. શું કરું આવી સાંભળવા મળી રહ્યો હતો. મારું કેટલું નહીં તારા વખાણ કરતો હતો. મેં કહ્યું એને દાંડિયા લેતા નથી આવડતો, પણ આમ ધીમે ધીમે શીખી જાય. માર કઈ શીખવાનું થયું? હે શીખવાય કીધું ને શીખી ગયું. બંસીને કહેવાય ને કા બંસી શીખવાડી દે. ના ના નથી શીખવાનું. ને દવુભાઈ આજ ક્યાં ગયા છે કે ખબર નથી પડતી. ક્યાં ગયો દ્રવ્ય? ઉપર જ છે. તો આ દેખાણો કેમ લઈને જાની બેટા? તો મને પૂછ્યું હોત તો હગાઈ કરવા આવ્યા ત્યારે દાંડિયા રસ આવડે પણ છે ત્યારે તો એવું પૂછવાનું નહીં. મેં કીધું જોઈ એટલે મેં કીધું હાલો રેડી ઓકે. એટલે જ તે ને તમારી શાદીમાં હું કરું બોલો હાલો. એવું નથી, તો કેવું ભૂલ નથી કરી. પહેલાં એવું શું હોય દાંડિયા રસનું ને એવું પહેલાં હતું નહીં. અત્યારે 21મી સદી છે એટલે બધું આવડવું જરૂરી છે. એક વસ્તુ નો આવડે કે એવું કઈ લખી નથી. મને ભલે નહીં થોડાક થોડાક તો આવડે છે, તને હસોડા નથી આવડતા. મને લેવાય નથી પણ હસોડા નો આવડે. તને એક દી લેવર હવા તો છે. મને ન આવડે, મને એમાં રસ જ નથી. તો એવું બધું છે મિત્રો. દાંડિયા રસની માથાકૂટી ત્યારે હાલે છે. એને આવડતું નથી, મને આવડે છે. તો મારે એકલા કોની હારે લેવા, બીજા હારે તો ન લેવાય, નકર ઘેરે પાછું એ છોકરીઓ છે વૈશ્ય બાપાને રાખીને લે એમ છે. એમ થાય. આપણે લીધા હતા ને અમે ક્યાં ભરતના લગ્નમાં. એમ જ લેવડાવવાનું છે પાછા. તો મિત્રો એવું બધું છે. દ્રવ્યભાઈ આવી ગયા છે. હાય દ્રવ્યભાઈ, કેમ છે? મજામાં? તું ક્યાં ગયો છો અત્યાર સુધી? આજ દેખાણો નહીં આખો દિવસ. પપ્પા પાસે ગયો તો? ચોટલી જો આજે દ્રવ્યભાઈ ને અમારે આજ ન આવે એટલે મજા જ ન આવે. હે દ્રવ્ય, તું બહાર ગયો તો કઈ કે ઘરે જતો? ઘરે જતો કે બહાર ગયો તો? તો બંસીબેન અમારે દ્રવ્યભાઈને લઈ આવે છે. દ્રવ્યભાઈ આવી ગયા છે. જમવાનું બાકી છે કે બેટા? તો આપણે મારી યારે જમવાનું છે ને તારે? હે હાલો હાલો પપ્પુ દાદાને મમ્મ દો કે. તો દ્રવ્યભાઈ અમારે આ જમવા આટો આવી ગયા છે. અત્યાર સુધી ઉપર હતો, હવે જમવાનું થાય એટલે અમારે ઘરે આવી જાય છે, કારણ કે અમારી યારે એને મજા આવે છે. તો હવે થોડીક વાર પછી આપણે પહેલાં જમી લઈ, પછી પાછા તમને કહી હું છે બધું. અત્યારે જો અમારા આરાધના બેને ગ્રેવી વાળું શાક બનાવ્યું છે, ગોવાનું શાક, રોટલી અને
પાપડ અમારે આરાધના બેને બનાવ્યું છે. હવે આપણે શાકી જોઈ કેવું છે. મસ્ત તો હાલો બધે તમે જમવા પહેલાં આપણે શાકી લઈ કેવું રોટલી એને જ બન્યું છે. બનાવી છે નાની નાની. અને રોટલી પણ જો નાની નાની મસ્ત એને બનાવી છે. અમારે આરાધના બેન બનાવે એટલે એમાં કંઈ ઘટે જ નહીં. સાચી વાત છે. મેડમને સારું આવડે. સાચી વાત છે. વખાણ તો કરવા જ પડે કેમ કે મારા હાથનું જ ખાવાનું છે. એને હાય હે હાય. હાય તો હાલો હવે આપણે તું જમી રોટલી બનાવી જા. લઈએ. કે હાલો જમવા હાલો કે જમવા હાલો કે મમ્મ તો હાલો હવે આપણે જમી લઈએ. મિત્રો અત્યારે જો આપણે બધું સરસ મજાનું જમી લીધું છે અને બેનું હવે નવરાત્રિ જોવા જવાની તૈયારી કરે છે. અને મેડમે કામ પતી ગયું કે બાકી છે હજી? હજી તો વાસણ ટપાસ. બસ આજે માંદી હોય એવું લાગે. થોડીક માંદી પડી ગઈ હતી રાતે તાવ આવી ગયો તો માંદી હોય ને તો સૂત તે માંદી તાવ દવા પીધી તો એટલે દવાખાને જઈ આવે ને. તો ઠાક લાગ્યો ને એટલે તાવ આવી. ને નવરાત્રિમાં બધે જવાના છે. હજી આપણે જવાનું છે પણ હજી 1-2 દિવસની વાર લાગશે. પછી મેડમને લઈને બધી આટો મરાવી દઉં એટલે મેડમ ખુશ થઈ જાય. બરાબર ને? તમે ખાસી થઈ જાય થોડી. આપણે ખાલી જોવા જવાનું હોય ને, દાંડિયા લેવાના જ ન હોય ને. તો એ જાગું જાગરો તો થાય. કેમ બધાય લે છે એ આપણે જોવાનું હોય. જાગવું તો પડે ને. જાગવું તો પડે હું તો નિંદર કરો ને 2 દિવસ પછી જઈએ ને તો મજા આવે. સારું હોય. તો આપણે જઈ આવી બીજું હું. તો જવાનું છે ને. તમારા ગામમાં કેવી નવરાત્રિ થાય છે અમને કોમેન્ટમાં કહેજો. કારણ અમારે ટાઈમ મળશે તો તમારા ગામમાં જોવા આવીશું. અને અમારા ગામમાં તો બધી જગ્યાએ સિમ્પલ છે. એ કાંઈ જય માતાજી ગ્રુપ બહુ સારું છે. બંસી અમારે ન્યા જાય છે. પછી અમારી જ્ઞાતિની વાડી છે એમાં પણ થાય છે. અને અત્યારે વધારે પૂરતા તો બધે પોતાની નાઇટની વાડીમાં જ થઈ ગયું. કારણ કે બધે અલગ અલગ બનાવો બનવા મળ્યા છે ને. આમ એક જોતા એ સારું છે. કારણ કે નાઇટના બધા હોય. કદાચ કંઈક થયું હોય તો વાંધો ન આવે. કા આ જય માતાજી ગ્રુપમાં સેફટી ફૂલ છે. હા એમાં છોકરીઓ જ ખાલી વિડીયો ઉતારવાની નહીં કંઈ હા વિડીયો ઉતારવાનો નહીં, કાંઈ નહીં. ખાલી આમનો એ સારું. એવું સેફટી વાળું હોય એટલે જ આપણે મોકલી ને. એમાં જો ને ધ્યાન નકર અત્યારે તો મિત્રો બહુ ધ્યાન રાખવું પડે એવું છે. સમય બહુ ખરાબ છે એટલે તમારે પણ ધ્યાન રાખવું. અને અત્યારે બધે છોકરા ભોળા હોય છે, ભોળવાઈ જાય છે. તો આપણે બહુ ધ્યાન રાખવું પડે એમ છે. સમય બહુ ખરાબ છે. કા એ તો ખરાબ છે. કળિયુગ આવી ગયું છે. કળિયુગ આવી ગયો છે. હવે તો શું કરશું? આજ તો હવે તો કાંઈ કરવાનું નથી. આજે આપણે વહેલા હોઈ જવાનું છે. તમે કારણ કે તને તાવ આવી ગયો છે ને હું થાકી ગયો છું. એટલે વહેલા હોઈ જાય. આ તો આપણે બ્લોક આજ બનાવવો ટાઈમ નહોતો તો બનાવવો પડ્યો. કારણ કે આપણે બધે તમે મિત્રો વાટે હોય એટલે એમ થાય થોડું ઘણું આપણે નાનો એવો બ્લોક બનાવી નાખી. અત્યારે જો અમારા બંસીબેન તૈયાર થઈ ગયા છે ને દાંડિયા રસમાં જવાની તૈયારી થઈ ગઈ છે. ક્યાં બંસીબેન? તો આજે કઈ પહેરવાનું નથી તારે બીજું? સણિયા સોરી કહેતી ને પહેરવાનું? કાલે તો હાથદામાં કરવાનું છે એમ ને? વાહ બંસીબેન તૈયાર થઈ ગયા છે ને અમારા ભાઈ આવી ગયા છે. જો તારે આ થવું છે દાંડિયા રસમાં જવાનું છે? નહીં. તું તો ત્યારે જો ને હે નથી જવું. ને અમારે સંતોષભાઈ આવી ગયા છે જીમમાંથી. કેમ છે સંતોષ? હા મજા આવી ગઈ. કેમ આમ બોડી વધે છે ને? સંતોષભાઈ જીમમાંથી આવીને મા દીકરો બે ફરાર કરે છે. અને નિરાયતે ફરાર કરી લો તમે તારે. થોડુંક એવું ખાઈ ગયું એટલે હું વાંધો ન આવે. હે એટલે તો થોડુંક એવું જો ખાલી મોટો રબડો વ્હાઈટ કપ પહેર્યો છે. પણ આમાં શું છે જો અહીંયા બરાબર તો તમે આ ઓરો આવે ને જો કયા આવે ને જો આપણને ખબર હે બીટ નાખ્યું ટમેટા નાખ્યા છે એવું. તો નિરાયતે જો નાસ્તો હું ફરાર કરી લો અને એવડ્યો વ્હાઈટ કપ ખાલી પીરો છે. સંતોષ તારે વાત કરવાનું એનો છે આ. ઠીક. સંતોષ ને બે ભેગા એમાં જાઓ તો સારું. એટલું ખાવામાં વાંધો ન આવે. ફળ ફરાર એટલે ફળહાર. ખબર છે. ફળહાર એટલે થોડુંક જમવાનું. આપણે અમે ક્યાં થાળી પૂરી કરી છે હાટું જો આમાં ટમેટા છે બીટ છે પછી જેવડો 10 નો હોય તેમાં શું આવે એમ જો લાગે. વાંધો ને આરામથી ફરાર કરી લો. તો ભલે ફરાર કરી લેતા. તો મિત્રો આજનો બ્લોગ એ સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. ફરી કાલે નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બાય બાય.